નમસ્તે. પવિત્ર હાથમતી નદીના કિનારે અને સાબરકાંઠાનો હાર્ટ એટલે કે હાર્ટ ઓફ સાબરકાંઠા એવું સિટી એટલે હિંમતનગર. આજે હિંમતનગરમાં તમારું સ્વાગત છે કે હું નેહા કેપિટલ એગ્રી ટેકનોલોજીસ પરિવાર વતી સૌ ખેડૂત મિત્રો અને ડીલર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હિંમતનગરની માટીમાં મહેનતની સુગંધ છે અને એ સુગંધ અને મહેનતને જાણવા માટે આજે આપણે આવી ગયા છે કૃષિધામ એન્ટરપ્રાઇઝની અંદર. તો કૃષિધામ એન્ટરપ્રાઇઝ કેટલા ટાઈમથી ખેડૂતોને મદદ કરી રહી છે તો આપણે એમની પાસેથી જ જાણીએ. મારું નામ પટેલ કિરણ. મેં કૃષિધામ એન્ટરપ્રાઇઝ 2009માં સ્ટાર્ટ કરેલી અને એ વખતે કલ્પેશભાઈ સાહેબ મારી જોડે 2010થી આવતા તારના અમે સંપર્કમાં છે. પછી એમને કેપિટલ એગ્રીટેક સ્ટાર્ટ કરી, ત્યારથી હું ડિસ્ટ્રીબ્યુટર છું અને કેપિટલ એગ્રીટેકની પ્રોડક્ટો બધી સારી છે, રિઝલ્ટવાળી. અને જે કસ્ટમરને આપણે જ્યારે આપીએ છીએ ત્યારે રિપીટ ડિમાન્ડ આવે છે અને ગ્રાહકને સંતોષ થાય છે એ ટાઈપની પ્રોડક્ટો બધી બનાવેલી છે. કિરણભાઈ, કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાવાનું તમારું રીઝન શું હતું? રીઝન એટલે કે પહેલા તો ઓનર કેપિટલ એગ્રીટેકના ભાવેશભાઈ અને કલ્પેશભાઈ સાહેબ બંને આગળથી પરિચયમાં હતા. એ આગળ જોબ કરતા બીજી કંપનીમાં, પછી એમને પોતાનું સ્ટાર્ટ કર્યું. તો એ જ્યારે જોબ કરતા ત્યારે એમનો એથિક્સ એવો હતો કે ખેડૂતોને વધુમાં વધુ ઉત્પાદન મળે અને સારી પ્રોડક્ટ ખેડૂત સુધી પહોંચાડે. કારણ કે બંને ઓનર્સ અનુભવી હતા અને ખેડૂતો સાથે સંપર્કમાં હતા. અમારા એના કારણે અમે જોડે ફિલ્મો બી ફરતા, ખેડૂતોની જમીન, ખેડૂતોનો કયો પાક, કયા રોગ, એ બધા વિશે જાણતા ને એ રીતે સારી પ્રોડક્ટો લાવે. તો એ ટ્રસ્ટથી અમે આ કામ ચાલુ કર્યું કે આમાં વાંધો આવશે નહીં. કિરણભાઈ, કેપિટલની જે પ્રોડક્ટો આવે છે અને માર્કેટની જે પ્રોડક્ટો છે એમાં તમને શું ફેરફાર દેખાય છે? માર્કેટમાં કેવું છે, અમુક કંપનીઓ એમના એથિક્સ કે ભાઈ આટલા ટર્નઓવર કરી દેવાના, આટલા મોલિક્યુલ વેચવા, બસ એવા ગોળ છે. પણ કેપિટલ એગ્રીટેકનો ગોળ એવું કે આવનાર સમસ્યા રોગની અંદર, પાકની અંદર જે રોગની સમસ્યાને ધ્યાનમાં લઈને પ્રોડક્ટોનું મેન્યુફેક્ચર કરે છે કે જે આવતા સમયમાં ખેડૂતોની શું જરૂરિયાત છે, માઇક્રોન્યુટ્રન્ટ્સમાં કે કોઈ ફંગીસાઇડની જીવાતમાં, જમીનજન્ય રોગો કહો, તો એમાં ભવિષ્યની અંદર એડવાન્સ 4-5 વર્ષ પછી શું થવાનું છે એ સાહેબોને ખબર હોય છે. કારણ કે જાતે સંપર્કમાં ફાર્મરોના, ખેડૂતોના ફિલ્મો કલ્પેશભાઈ હોય છે એટલે એ રીતની અવનવી પ્રોડક્ટો આવતી હોય છે. એટલે અમને વધારે ઇન્ટરેસ્ટ છે કે જે જરૂરિયાત છે ફાર્મરની કે ભાઈ આ જરૂર પડશે તો હવે આ ન્યુટ્રિશનની ઉણપો ચાલુ થઈ છે જમીનમાં, તો એ રીતની પ્રોડક્ટો, જરૂરિયાતવાળી જ પ્રોડક્ટો આવે છે. એમ એવું નથી કે ભાઈ ટ્રેડિંગ કરી દેવું કે આ પ્રોડક્ટ વેચી દઈને 25-50 લાખનું ટર્નઓવર કરી દેવું, એવું એથિક્સ નથી એમનું. કેપિટલ એગ્રીની જે પ્રોડક્ટો આવે છે એ વાપર્યા પછી ખેડૂતોને કેવા કેવા ફેરફાર દેખાય છે એમના ખેતરમાં? મેં બટાકાની અંદર પીએમએસ ટ્રાયો અને તમાકુમાં 6-7 ખેડૂતો તો એવા ખુશ થઈ ગયા કે 4 વાર પીએમએસ ટ્રાયો પાણી જોડે 1 વીઘામાં 1 કિલો ચડાવ્યું. એવા રિઝલ્ટ એકવાર આપ્યું મેં, પછી એ જાતે જ પ્રોડક્ટની ડિમાન્ડ કરીને આવ્યા. સીબીસી બાયોલાઇઝર, તો સીબીસી બાયોલાઇઝરનું મેં ફંગીસાઇડના જમીનજન્ય દરેક રોગ માટે, સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય કે કોઈ પણ નેમિટોડનો પ્રશ્ન હોય તો એમાં બી બેસ્ટ રિઝલ્ટ આવે, ચણામાં બી સારા રિઝલ્ટ આવે. બરાબર. અને બીજું કે નેમિટોડનો મુખ્ય પ્રશ્ન આપણા એરિયામાં, તો મોંઘી બીજી મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટો આવે છે પણ એ ગ્રાહકોનું કોસ્ટલી પડશે, છતાંય એકવાર ચડાવ્યા પછી એમાં બી પાછળથી પ્રોબ્લેમ આવતા જ હોય છે. તો આ બાયોજેનિક્સનું ગયા વર્ષે મેં રિઝલ્ટ લીધું. આવેલા નેમિટોડ્સની અંદર એક ફાર્મરને 7 એકરનું ફિલ્ડ હતું. આવી ગયા, મેં કલ્પેશભાઈ સાહેબને ફોન કર્યો. એ સાહેબે કીધું સત્વમ આપી દો અને બાયોજેનિક્સ આપી દો. એ આપ્યા પછી એનો ગ્રોથ ને બધું એટલું સરસ થયું. એ ફૂલ નેમિટોડ આવેલા ખેતરમાં એકરે 750 મણ બટાકા થયા હતા. આ વર્ષે બી બાયોજેનિક્સ આપી મેં અને ખેડૂતો બી ગયા વર્ષે આપણે ખેડૂતો એમના જાતે લઈ ગયા એટલે રિઝલ્ટ હતા એટલે કસ્ટમરે એક્સેપ્ટ કર્યું. કેપિટલની જે પ્રોડક્ટ આવે છે એમનું જે બ્રાન્ડિંગ, એમનું જે પેકિંગ છે એ તમને કેવું લાગે છે? પેકિંગ તો બેસ્ટ છે, બધા આકર્ષક પેકિંગ છે
અને બ્રાન્ડિંગ બી બસ સરસ છે, લોગો બધું સરસ છે. એ જે પ્રોડક્ટ આવે છે એમની પર લખેલી જે ઇન્ફોર્મેશન છે એ તમે ખેડૂતને ઇઝીલી સમજાવી શકો એવી આવે છે? હા, ઇઝીલી સમજી શકાય એવું. કિરણભાઈ, ઓન ફિલ્ડ તમને ટેકનિકલ સપોર્ટ કેવો મળે છે કંપની તરફથી? બહુ સરસ. કારણ કે એની ટાઈમ સાહેબનું ફોન કરું, કોઈ મને ખબર ના પડે, હું ખેતરમાં જાઉં અને પ્રશ્ન હોય કોઈ તો સાહેબને ફોટાઝ મોકલું, વિડીયો કોલ કરું, ફાર્મર જોડે વાત કરાવું, ફાર્મર જોડે એ સાયન્ટિસ્ટ ભાષામાં વાત કરીને અને પછી અમે એનું સોલ્યુશન લાવીએ છીએ. અને આપણી જે પ્રોડક્ટ આવે છે એનાથી તમારા જે ફાર્મર છે એ કેટલા ખુશ છે? ના, સંતુષ્ટ છે. આમ બી મારા ફાર્મરો જાદવ સાહેબને પહેલાથી ઓળખે છે કે બીજી કંપનીમાં જોબ કરતા હતા અને એમને ફાર્મરો જોડે જે ટ્યુનિંગ હતું એમને ખબર હતી કે ભાઈ સાહેબની ટ્રીટમેન્ટ છે એમાં કોઈ વાંધો આવશે જ નહીં, એમ સાહેબ કહે છે ઓકે છે. અને અમે બે બી જોડે ફિલ્ડમાં જતા ત્યારે હું જાઉં તો સાહેબ ક્રિટિકલ પ્રોબ્લેમ હોય તો સાહેબ જોડે વાત કરી દઉં અને એ રીતે ટ્રીટમેન્ટ કરાવું છું અને ગ્રાહકો સંતુષ્ટ રિઝલ્ટ બી આવે છે. એવા કોઈ ફાર્મર ખરા કે જેમને સાવ નજીવી પેલી પાકની કન્ડિશન હોય એમાંથી તમે એમને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી અને નવરાજ એક ફાર્મર ને એવું થયું 4 એકરમાં બધી ટ્રીટમેન્ટ કરાવી, પાક 55 થી 60 દિવસના બટાકા થયા હતા. ફિલ્ડ જોવા એવું પડતું નતું, આમ ગ્રોથ બરાબર, સારી જમીનને સારો ખેડૂત હતા. પછી સાહેબને મેં વાત કરી, સાહેબ આ બધું કરી ચૂક્યો છું પણ કઈ આઉટપુટ આવતું નહીં, છોડ એમને. સાહેબ એવું કીધું 1 કરે 2 કિલો CBC બાયોલાઇઝર આપી દો, 2 લિટર સત્વમ આપી દો, બરાબર. તો એનાથી ઓકે થઈ ગયું. લગભગ આજે જ હાર્વેસ્ટિંગ મજૂર આવવાના છે એમને, બરાબર. એક ખેતર નીકળ્યું, લગભગ ઓછામાં ઓછા જે નીકળે છે એના પ્રમાણે સેમ્પલિંગ કર્યું હતું. જે આપણે કંપનીવાળા સેમ્પલિંગ કર્યું 3x3 એમાંથી એમને 22 થી 23 કિલો નીકળ્યું ચોખ્ખું. એટલે એ અંદાજ પ્રમાણે 950 થી 1000 એકરે થઈ જશે એ ફિલ્ડમાં. એટલું સુપર રિઝલ્ટ આવ્યું. અને પછી સાહેબે એવું કીધું હતું કે ગેરંટીથી આપી દે, આનાથી ના થાય તો પૈસા નહીં લેવાના આપણે ફાર્મર જોડેથી, બરાબર. ટોપ રિઝલ્ટ આવ્યું. એટલે તમને જ્યારે ફાર્મર આવા સરસ રિઝલ્ટના રિવ્યુ આપતા હોય ત્યારે એઝ અ ડીલર તમને કેટલી ખુશી અનુભવો છો? ફિલિંગ તો થાય જ ને, ખુશી તો થાય ને. કારણ કે પ્રોડક્ટ રિઝલ્ટ મળે તો ખેડૂતનો ફાયદો થાય તો અમારો ફાયદો થવાનો છે. ખેડૂતનો ફાયદો નથી તો ખેડૂત સંતુષ્ટ નહીં હોય તો અમારી જોડે બીજી વાર આવવાનું નથી. અમારે તો જેટલો ખેડૂત ખુશ એટલા અમે ખુશ થવાના છે. જે કંપનીની જે ટેકનિકલ સેશનની મીટિંગો થાય છે એ ડીલર માટે કેટલી યુઝફુલ છે? જેવું આપણી મીટિંગ હતી પહેલી ડિસ્ટ્રીબ્યુટર મીટિંગ, એમાં જે તમે જે સાયન્ટિફિક ભાષામાં જે બેક્ટેરિયા વિશે જે માહિતી આપી બહુ ખૂબ સરસ હતી, બરાબર. અને બહુ નવા બેક્ટેરિયા જે ટેકનિકલ જે જરૂરિયાત છે એ નવું સંશોધન કરીને અને નવી વસ્તુ જરૂરિયાતવાળી આપો છો, એનાથી બહુ ખુશ છું. કિરણભાઈ, તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસને કયા વિઝનથી જોવો છો? બસ મારા ફાર્મરોનું સોલ્યુશન. કેવું છે, માલ વેચવાવાળા તો માર્કેટમાં ગણાયા છે, બરાબર. ક્લોરો વેચી ગયા ને, એકલક્ષ વેચી ગયા ને, એ તો બધું કોમન છે. અત્યારે ફાર્મરનું સોલ્યુશન જે પાકને સોઈંગ કર્યું તો હાર્વેસ્ટિંગ સુધી એન્ડ સુધીના જે તમામ પ્રશ્નો છે એનું ટોટલ સોલ્યુશન, એ ટોટલ પ્રોડક્ટોનું સોલ્યુશનની પ્રોડક્ટો કેપિટલ એગ્રીટેક એ રીતે ધ્યાનમાં રાખીને લાવો છે. અને આપણે વેપારમાં પણ મજા આવે, કારણ કે એ પ્રોડક્ટ હોય કંપની જોડે, એ વસ્તુ ફાર્મરના રોગ આવે ભાઈ એનું નિરાકરણ છે આપણી જોડે, એટલે એ કંપની જોડે જોડાવાથી એ બી ફાયદો છે ફાર્મરનો. અને અમારી સાથે નવા ડીલર મિત્રો જે જોડાવાના છે એમને તમે શું મેસેજ આપશો? હા, કરાય ને. તમારા ફાર્મરોનું સારું કેપિટલની પ્રોડક્ટો આપીને અને તમે સેલ કરો, તમારી દુકાનનું નામ બી સારું થાય, તમારા ફાર્મરનું ઉત્પાદન સારું આવે તો તમારી જોડે કનેક્ટેડ રહેવાના જ છે. તો બંનેનો ફાયદો છે, કંપનીને, ડીલર, બંનેને, ખેડૂતને બી. અને આવનારો જે સમય છે એમાં તમે બાયો ફર્ટિલાઇઝર અથવા બાયો સ્ટિમ્યુલન્ટની પ્રોડક્ટ વગર ખેતી કરી શકશો એવું તમારું શું માનવું છે? નહીં થાય, કારણ કે બાયોલોજિકલ પ્રોડક્ટોથી જ ખેડૂતની જમીન ફળદ્રુપ થશે, ખેડૂતનું ખેતર સુધરશે અને ઉત્પાદન વધશે. કેમિકલનો ઓપ્શન નહીં, એ સ્ટન્ટ સ્ટીરોઇડ જેવું છે. સમજો કે થોડું રોગ વધારે આવી ગયો તો 2-4 દિવસ માટે એને બ્રેક મારીએ, પછી રોગનું સોલ્યુશન છે જે જમીનની અંદર
એ બાયોલોજિકલ એક્ટિવિટી સિવાય નથી. એટલે આયુર્વેદિક દવા જેવું કામ હા, કરે એટલે એ પ્રોડક્ટો જે કંપની જોડે સારી હશી સારી એ લોકોનું જ ને બી વધ્યું છે. મારો બેક્ટેરિયાનો ધંધો બી બહુ છે આપણે બધી કંપનીનો થઈ. સારું છે, કંપનીની પ્રોડક્ટો બહુ સારી આવે. અને નવા જે ખેડૂત મિત્રો છે એમને તમે શું ભલામણ કરશો કેપિટલની પ્રોડક્ટ વાપરવા માટે? બસ આ ભલામણ બધી પ્રોડક્ટો આવશે. સત્વમ છે, સીબીસી બાયોલાઇઝર, બાયોજેનિક છે, જે નિમિટોડ નો બહુ પ્રશ્ન છે. તો દરેક ઘઉંમાં બી આવે છે, તો દરેક પાકમાં આવી ગયું, ચણામાં બી ચાલુ થઈ ગયું, બરાબર. એટલે એ બધી જરૂરિયાતવાળી પ્રોડક્ટો છે. એટલે સંતુષ્ટ કસ્ટમરનું પ્રોડક્ટ હોવાથી કસ્ટમરનું ટ્રીટમેન્ટ હું આપી શકું છું એમ. થેન્ક યુ કિરણભાઈ, તમારો આટલો સરસ રિવ્યુ અમારી કંપની માટે આપેલો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.